વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સુશાસનના 12 વર્ષ પૂર્ણ થયા છે। આ નિમિત્તે ભારતીય જનતા પાર્ટી દ્વારા અલગ અલગ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। ત્યારે વોર્ડ નંબર 15માં આવેલી વૈકુંઠ 2 સોસાયટીના વૈકુંઠેશ્વર મહાદેવ મંદિર ખાતે ભારતીય જનતા પાર્ટી દ્વારા વૃક્ષારોપણ અને સ્વચ્છતા કાર્યક્રમ યોજાયો હતો, જેમાં વડોદરા મહાનગરપાલિકાના પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શીતલ મિસ્ત્રી તેમજ ભારતીય જનતા પાર્ટીના અનેક હોદ્દેદારો જોડાયા હતા। વિશ્વ નેતા અને ભારતીય જનતા પાર્ટીના કહેવાય કે નિર્ણાયક નેતા માનનીય શ્રી વડાપ્રધાન નરેન્દ્ર મોદીજીના સુશાસન, ગરીબ કલ્યાણ અને સેવાના 12 વર્ષ પૂર્ણ થયા છે। ત્યારે જે સૌથી વધારે જેણે સેવા આપી છે એવા વડાપ્રધાન શ્રી જવાહરલાલ નહેરુનો જે રેકોર્ડ હતો લોંગેસ્ટ સર્વિંગ પ્રાઇમ મિનિસ્ટરનો, એ પણ માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દ્વારા તોડવામાં આવ્યો છે। ત્યારે આ 12 વર્ષની સુશાસનની ઉજવણી કરવા માટે ભારતીય જનતા પાર્ટીએ રાષ્ટ્રીય લેવલે અલગ અલગ કાર્યક્રમ કર્યા, જેમાં વૃક્ષારોપણ હોય, માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી દીર્ઘાયુષ્ય બને એના માટે યજ્ઞ કરવાના હોય, મંદિરોમાં આરતી કરવાની હોય, બૌદ્ધિકો સાથે સંમેલન કરવાના હોય, અને જે 12 વર્ષમાં જે સિદ્ધિઓ હાંસલ કરી છે એ લોકો સુધી પહોંચે, ખાસ કરીને બૌદ્ધિક સુધી પહોંચે, મીડિયાના માધ્યમથી લોકો સુધી પહોંચે એ દિશામાં કાર્ય કરવામાં આવી રહ્યું છે। એના જ અંતર્ગત આજે વોર્ડ નંબર 15માં વૈકુંઠ 2 સોસાયટી વૈકુંઠેશ્વર મહાદેવ ખાતે વૃક્ષારોપણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો છે। એમાં શહેરના મહામંત્રી શ્રી લકુલેશભાઈ, આ જ એરિયાના પ્રભારી એવા શ્રી નરેન્દ્રભાઈ પટેલ, વોર્ડના પ્રમુખ શ્રી ઋષભભાઈ કામદાર, મહામંત્રીશ્રીઓ અને ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ અને લોકલ રહીશો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા છે। ત્યારે પર્યાવરણ બચાવવાના હેતુથી આજે વૃક્ષારોપણનો કાર્યક્રમ કરવામાં આવ્યો છે। ખાસ કરીને 5 પિલરોના આધારે મોદી સરકારે જે કામ કર્યું છે, જેમાં લોકસેવા હોય, સશક્તિકરણમાં મહિલા સશક્તિકરણ હોય, યુવા સશક્તિકરણ હોય અને ગરીબોના સશક્તિકરણની વાત હોય, સાથે સાથે રાષ્ટ્ર નિર્માણની જે વાત છે, રાષ્ટ્ર પ્રથમની જે વાત છે, વિરાસત ભી ઓર વિકાસ ભી, એટલે ભારતની સંસ્કૃતિ એટલે કે ભારતનો આત્મા, ભારતની ચિત્તનું રક્ષણ કરતા જે ભારતની વસ્તી છે, માનવબળ છે, એ વધુ મજબૂત થાય એ દિશામાં સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો પ્રયાસ અને સૌના વિશ્વાસની સાથે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીની સરકાર કામ કરી રહી છે। ત્યારે 12 વર્ષ પૂર્ણ થવાના પ્રસંગે માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ વતી ખૂબ ખૂબ અભિનંદન આપીએ છીએ અને મને વિશ્વાસ છે કે આવનારા સમયમાં ભારત વિશ્વગુરુનું સ્થાન પ્રાપ્ત કરશે। આજે વિશ્વની જે 5મા નંબરની ઇકોનોમી છે, એ મને લાગે છે કે આવનારા વખતમાં આપણે બીજા કે 3જા નંબરની ઇકોનોમી બનીશું। અને જે ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, જે ફિઝિકલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરમાં કામ કર્યું છે, વિજ્ઞાન હોય, ટેકનોલોજી હોય, એજ્યુકેશન હોય, ગરીબ કલ્યાણ યોજના હોય, એમાં ઉડીને આંખે વળગે એવી યોજનાઓ કેન્દ્ર સરકાર દ્વારા જે લોકો માટે મૂકવામાં આવી છે, એનો પ્રચાર પ્રસાર કરવા માટે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ સૌ કટિબદ્ધ છે અને આગળના સમયમાં આ જે અભિયાન છે એને વધુ વેગ